નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ વિષય શિક્ષક હું એસ જાદવ સાહેબ, ધોરણ 9ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 9ના વિદ્યાર્થીઓ ગુજરાતીનું પુસ્તક ખોલો. પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પાછલા દિવસોમાં આપણે આ પાઠના 1 અને 2 ભાગ જોયા. આજે ત્રીજો અને છેલ્લો ભાગ જોઈશું. આપણે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો મિત્રો. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. ધોરણ 9ના વિદ્યાર્થીઓ ગદ્ય પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, ભાગ ત્રીજો, અંતિમ ભાગ. સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. સંદર્ભ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિમાંથી લેવામાં આવ્યો છે, જેના લેખક છે વિનોબા ભાવે. ગઈ વખતે આપણે જોયું 2 ભાગમાં મિત્રો કે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને આપણને સ્પષ્ટ કર્યું છે. માણસમાં અને પશુમાં શો ફરક તે સમજાવ્યું છે. માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે, એમ વિનોબાએ આપણને સમજાવ્યું. અને વિનોબા ભાવે કહે છે કે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈ વખતે એક પાનું અને સામેના પાનાનો થોડોક ભાગ આપણે જોયો હતો. હવે આગળનો ભાગ જોઈએ. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. વાંચન કરીશું અને સમજીશું. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. આ મોબાઈલમાં ફક્ત મુખ્ય મુદ્દા જ છે. ગઈ વખતે આપણે જોયું મિત્રો કે માણસ સારું નરસું, શરીર રચનાનું, પાચન પ્રક્રિયાનું જેમ જેમ એને જ્ઞાન થતું જશે, વિશ્લેષણ કરતો જશે અને તેમ તેમ તે પ્રયોગો કરતો રહેશે અને સાચી દિશામાં આગળ વધતો રહેશે. એનામાં એક વિવેક આવશે. હવે આગળ જોઈએ. આપણે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવું. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે અને ભારત પ્રાચીન કાળમાં અહીંયા બહુ જ પ્રવૃત્તિમય હતો. બહુ પ્રયોગો થયા, તેના નિષ્કર્ષ રૂપ નીકળ્યા છે. તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરીને ઘડી અને આપણને આ બહુ મોટો વારસો આપી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, ભારત એ સંસ્કૃતિ આપણે જેને કહીએ છીએ એ અનેક વર્ષોના પ્રયોગો કરતાં પછી જે મળ્યું છે એ ભારતીય સંસ્કૃતિ કહેવાય. અને ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. જેમ કે જીવનના 4 આશ્રમ પહેલાં હતા: બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. માંસાહાર નિષેધ છે, માંસાહારનો ત્યાગ કરવો એ એની સંસ્કૃતિ બતાવે. ખેતીનો આદરમાન કરવો, શિક્ષણ પર રાજસત્તાનો અધિકાર ન હતો ત્યારે, અને પોતાનું કામ જ પોતે કરતા, અન્યનું કામ ન કરતા. યોગ, અભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન, દર્શન આ બધા ગુણોનો વિકાસ થયેલો હતો અહીંયા. અને એમાંથી આપણને મળ્યું છે આ ભારતીય સંસ્કૃતિ. અને આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે ભગવાનની ભક્તિ. હું કોણ છું અને જીવમાંથી શિવ તરફની એની એક સફર હતી મિત્રો. આ એક બહુ મોટો વારસો આપણને મળ્યો છે. આગળ જોઈએ. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો મિત્રો. અહીંયા જુઓ, આજે આપણને વારસો મળ્યો છે મિત્રો એ ઋષિમુનિઓ દ્વારા, જેમણે 4 વેદો લખ્યા છે: ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ અને સામવેદ. શંકરાચાર્ય છે જેણે ભારતમાં 4 મઠોને એને સ્થાપના કરી, જેમાં ધર્મ, ભક્તિ, કર્મ, જ્ઞાનનો પ્રસાર થયો. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો મિત્રો. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવા અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે.
આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, પણ જો હું બીજા કોઈ દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું તો કહેત જ કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. મિત્રો, ભારત માટે એમ કહેવાય કે તે બહુ મોટો સંપન્ન દેશ છે. સંપન્ન એટલે એમ કહેવાય કે અહીંયા દાલ દાલ પે સોને કી ચિડિયા કરતી હે બસેરા, અને ઘીની દૂધની નદીઓ વહેતી હતી. એટલે કે સંપન્ન સુખ સમૃદ્ધિવાળો દેશ. સેંકડો નદીઓ વહે છે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી જેવી અનેક નદીઓ. નદી કિનારે સંસ્કૃતિનો વિકાસ થયો, નદી કિનારે કૃષિનો, ખેતીનો વિકાસ થયો અને સંસ્કૃતિનો વિકાસ થયો. હિમાલય જેવો પહાડ છે મિત્રો. હિમાલય ઉત્તર ભારતનો, ભારતમાંના માથા પરના મુકુટની જેમ શોભી રહ્યો છે. હિમાલયમાંથી અનેક નદીઓ નીકળી છે, જેને કિનારે માનવ વસવાટ, સંસ્કૃતિ વિકસી છે. સુજલ અને સુફળ છે ભારત દેશ. સુજલ એટલે જળથી ભરેલું, પાણીથી ભરેલા તળાવો, પાણીથી ભરેલી નદીઓ, ભરપૂર જળાશયો છે. અને સુફળ છે, સુફળ એટલે ફળદ્રુપ જમીન છે, ખૂબ સારું ધન ધાન્ય પકાવે એવી જમીન છે. સુજલ સુફળ. વંદે માતરમ ગીતમાં આપણે બોલીએ છીએ ને, સુજલામ સુફલામ. આ સુજલ અને સુફળ દેશો તો દુનિયામાં બીજા પણ છે, તો એ વિશેષતા ના કહેવાય. વિનોબા ભાવે એમ કે છે કે દાવો કહીને કહી શકીએ કે આપણો ભારત દેશ વિચાર સંપદા આપણને મળી છે. આ વિચાર સંપદા બહુ અગત્યનો ટોપિક છે મિત્રો. સંપદા એટલે સંપત્તિ, આપણી વૈચારિક સંપત્તિ છે કે આ સારું છે, આ નરસું છે, આ ધર્મ કહેવાય, આ અધર્મ કહેવાય, આ મારાથી થાય, આ મારાથી ન થાય, એવી એક વિચાર સંપદા મિત્ર છે ને અદ્વિતીય છે. હું કંઈ અભિમાનથી નથી કહેતો એમ કે છે વિનોબા ભાવે. વિનોબા ભાવે કે જે હું કદાચ બીજા દેશમાં જન્મ્યો હોત તો એ ભારત માટે તો એટલું ચોક્કસ કહત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અહીંયા વિચાર વૈભવ અદ્વિતીય છે, અજોડ છે. આગળ જોઈએ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ આ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયાના બીજા કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવ્યા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આ સુધી અખંડ ચાલી આવી છે, બીજે ક્યાંય એવું જોવા મળ્યું નથી. મિત્રો, વિનોબા ભાવે કહે છે કે આપણે વૈદિક ઋષિઓની આ એક શબ્દોની પરંપરા છે, અખંડ ચાલી આવે છે. આપણા ઋષિ મુનિઓએ, મહર્ષિઓએ, સંતો મહાત્માએ જે કાંઈ લખ્યું એ ધર્મ પર લખ્યું, આધ્યાત્મિક લખ્યું, આયુર્વેદિક લખ્યું, એ ધર્મ કર્મ ભક્તિ માટે જે પણ ગ્રંથો લખાયા એ શબ્દોની એક પરંપરા ચાલી આવી છે મિત્રો. અને આ દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી કે જ્યાં 10,000 વર્ષથી એનો એ શબ્દ ચાલ્યો આવતો હોય. એટલે કે અહીંયા આપણા ત્યાં હજુ પણ આપણી ગુજરાતી ભાષામાં 10,000થી વધુ શબ્દો છે ગુજરાતી ભાષાના, અને એમાંય કેટલાક સંસ્કૃત શબ્દો જેને તત્સમ કહેવાય એ હજુ એવા ને એવા આપણા ત્યાં છે. દાખલા તરીકે સંસ્કૃતના શબ્દો ધર્મ, સત્ય, વિદ્યા. ધર્મને આપણે ધર્મ પણ ગુજરાતીમાં કહી શકીએ, સત્યને આપણે સત પણ કહી શકીએ છીએ, વિદ્યાને આપણે વિદ્યા, જ્ઞાન પણ કહી શકીએ છીએ. પણ એ હજુ એવા ને એવા ચાલી આવ્યા છે મિત્રો. યાસ્કાચાર્યે કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણા ભીતર એક અખંડ એનો તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. વિદ્યાર્થી મિત્રો, યાસ્કાચાર્ય નામના બહુ મોટા એક વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા આપણે ત્યાં, અને તે કહે છે કે આપણો ભારત દેશ સનાતન છે. સનાતન એટલે પહેલાં હતો અને અત્યારે પણ છે, ટકી રહ્યો છે. નિત્ય નૂતન છે એટલે પરંપરાને જાળવીને પરિવર્તનશીલ છે. પણ આપણી ભીતરમાં એક એવો તંતુ કાયમ છે, જીવંત છે. કદાચ કોઈ પ્રાચીન સમયનો ઋષિ આજે આવીને આપણને જુએ ને, કદાચ આપણો વેશ ભલે જુદો હોય, આપણે પેન્ટ શર્ટ પહેર્યા હોય, જર્સી પહેરીએ, પણ તેને એવું ચોક્કસ લાગે, બોલી ઉઠે કે આ મારા જ બાળકો છે.
કેમ કે આપણી અંદર એવું એક શાશ્વત એટલે નિત્ય, સ્નિગ્ધ એટલે સુંવાળાપણું, ચવડ એટલે મુશ્કેલથી તૂટે તેવું, કઠોળ અને જીવતરવાળી વસ્તુ છે. આપણા ભારતીય સંસ્કૃતિના દર્શન એને થાય અને એ કહી શકે કે મારું બાળક છે. આગળ જોઈએ મિત્રો, હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાના જ દર્શન થાય છે. મિત્રો, આપણો દેશ પુરાતન દેશ છે, પ્રાચીન દેશ છે. બીજા કેટલાક દેશોનો જ્યારે ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. વિજ્ઞાનની શાખાઓમાં એમ કહેવાય કે ભારતે શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિની શોધ કરી. આપણે જ્ઞાન વિજ્ઞાનમાં આગળ હતા મિત્રો, અને એ પરંપરા અતૂટ રહી છે, તૂટી નથી હજી પણ, જે પ્રાચીનતમ કાળ સાથે હજુ આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદ ભલે જુદા હોય પણ આપણામાં એકતાના દર્શન થાય છે. અને ભારત દેશ એકતાનો દેશ દર્શન થાય છે. આગળ જોઈએ છેલ્લો પેરેગ્રાફ. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારત જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આપણા પૂર્વજો કહેતા હતા કે દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને ક્યાંય જોવા નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે કે ભલે ભારત ભૂમિ ભલે કુળ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતમાં કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાના ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાંય ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ પામ્યા, તેથી અમે ધન્ય થઈ ગયા, એવું બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. મિત્રો, આપણો દુર્લભમ ભારત જન્મ એટલે ભારત દેશમાં જન્મ લેવો દુર્લભ છે, એટલે ભાગ્યશાળીને જ ભારત જેવા પવિત્ર દેશમાં જન્મ મળે છે. આપણો પરમ પવિત્ર દેશ છે મિત્રો. આપણા પૂર્વજો આવું કહેતા હતા. પણ દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ એટલે કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો દુર્લભ છે, કે દુર્લભમ ગુર્જરેશુ જન્મ એટલે ગુજરાતમાં જન્મ લેવો દુર્લભ છે, એવું વચન તમને ક્યાંય જોવા નહીં મળે. એવું કોઈ કવિઓ સંતોએ નથી કીધું. તુલસીદાસ તો એમ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુળ જન્મ. તુલસીદાસ જેને રામાયણ લખ્યું છે, રામચરિત લખ્યું છે, એમણે એ ઉત્તર ગુજરાતના હોવા છતાં પણ તેમણે આખા ભારતના પવિત્રતાની પુણ્યની વાત કરી છે કે ભારત દેશમાં જન્મ લેવો એ પુણ્ય છે. આપણા 500 વર્ષ પહેલાં ગુજરાતના જ આદ્ય કવિ નરસિંહ મહેતા એ ગાયું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. ભારતખંડમાં જન્મ્યો અને ગોવિંદના જેણે ભગવાનના ગુણ ગાયા, ભક્તિ કરી, તે ધન્યવાદને પાત્ર છે. અસમના શંકરદેવ અને માધવદેવ પણ આ ભારતની પવિત્રતાની જન્મની વાત કરી ગયા. તેઓ તો નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ન ગાયો, શંકરદેવે અસમનો મહિમા ન ગાયો. તેઓ એકબીજાને જાણતા નહોતા, એકબીજાની ભાષા નહોતા જાણતા, છતાં પણ તેમણે એમ કીધું કે અમારી પુણ્યભૂમિ ભારત છે અને તેમાં જન્મ પામ્યા, તે અમે ધન્ય થઈ ગયા, અનુભવ્યું અને વ્યક્ત કર્યું. ટૂંકમાં અહીંયા આપણા રાજ્યવાદના વિખવાટ કે ઝઘડાઓ નથી. સમગ્ર એક અખંડ ભારતમાં જન્મ્યા અને ધન્યતા અનુભવે છે. છેલ્લો ફકરો જોઈએ મિત્રો. જો અહીંયા ચિત્રમાં અસમના સ્ત્રી પુરુષ એમનો પહેરવેશ જુઓ, મહારાષ્ટ્રના સ્ત્રી પુરુષો છે મહારાષ્ટ્રીયન, એમનો પહેરવેશ જુઓ. આ નાગાલેન્ડના છે એમનો પહેરવેશ અલગ છે. મેઘાલયના સ્ત્રી પુરુષનો પહેરવેશ અલગ છે. તામિલનાડુના સ્ત્રી પુરુષ છે એમનો પહેરવેશ અલગ છે. અહીંયા આંધ્રપ્રદેશના સ્ત્રી પુરુષનો પહેરવેશ છે. આમ આપણા ભારત દેશમાં આટલી બધી વિવિધતાઓ છે, છતાં પણ આપણે એક છે, અખંડ ભારતના આપણે સૌ નાગરિક છીએ. એટલે આપણે એક અખંડ ભારતના નાગરિક તરીકે આપણે ભારતની એકતાને સાચવી રાખવાની. છેલ્લો ફકરો. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય
તેને શીખતા વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂમિખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આપણે મિત્રો તમે જાણો છો કે ભારત દેશ આઝાદ થયા પછી જે નાના નાના રજવાડાઓ હતા એ 500થી વધુ રજવાડાઓને સરદાર વલ્લભભાઈ પટેલે સમજાવી અને એકત્રીકરણ કર્યું અને એક અખંડ ભારત બનાવ્યું. તો આ અખંડ ભારતનું અભિમાન એ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે અને દરેકને હોવું જોઈએ. અને જેની ભાષાઓ શીખતા વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓવાળો દેશ છે આપણો. કેટલી બધી જાત જાતની ભાષાઓ, કેટલી જાત જાતની બોલીઓ, ધર્મ પણ જાત જાતના, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પહેરવેશ પણ અલગ અલગ. પણ આ બધો આખો ભૂમિખંડ એક દેશ માનવાનો છે. એ આપણી સંસ્કૃતિ છે મિત્રો. અને પ્રકૃતિ ઉપર ઉઠીને સંસ્કૃતિ સધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે. આ વિવિધતાવાળા દેશમાં આપણે એકતા રાખવાની છે અને આગળ વધવાની છે. ટૂંકમાં આપણે સમાનતા, સમભાવ, અન્યનો સ્વીકાર, જીવોને જીવવા દોની ભાવના, વૈજ્ઞાનિક અભિગમ સાથે સહિષ્ણુતા, સરળતા, સજ્જનતા, આપણી ભારતીય સંસ્કૃતિની વિશાળતા જેવા ગુણોનું આપણે આચરણ કરવાનું છે. અને મિત્રો જુઓ, ફોટામાં તુલસીદાસ રામચરિત જેમણે લખ્યોનો ફોટો છે, આપણા ગુજરાતના નરસિંહ મહેતાનો ફોટો છે. આ બધાએ પોતાના રાજ્યોના ગુણગાન નથી ગાયા, એક અખંડ ભારતના ગુણગાન ગાયા છે. अनेकता में एकता हो हमारी शान है, इसलिए मेरा भारत महान है. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સાથે એકતાના દર્શન થઈ રહ્યા છે મિત્રો. આપણો ભારત દેશ એ સમગ્ર ભારત ભૂમિખંડ રાજ્યના ટુકડામાં ના વહેંચતા, ભાષાવાદમાં, રાજ્યવાદના સીમાડાઓમાં ના પડતા આપણે અખંડ ભારતના નાગરિક તરીકે આપણે ગૌરવ અનુભવવું જોઈએ અને ભારતની એકતા અખંડ ટકાવી રાખવાની છે. અને છેલ્લે આપણે પાઠમાં વ્યાકરણ જોઈએ મિત્રો, ધ્યાન આપજો, જે તમારે નોટમાં લખવાના છે. સમાનાર્થી શબ્દો: વજ્ર્ય, વજ્ર્ય એટલે ત્યજવા યોગ્ય. ક્ષીણ એટલે ઘસાયેલું, નબળું. અંકરાત્યું એટલે ધરાય નહીં તેવું. સાવધ એટલે સજાગ. નિષ્કર્ષ એટલે સાર. અદ્વિતીય એટલે અજોડ. અસ્ખલિત એટલે સતત એક ધારો. શાશ્વત એટલે નિત્ય. ચવડ એટલે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા એટલે સંપત્તિ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો પ્રાચીન, અર્વાચીન. સ્નિગ્ધ, કઠણ. આધ્યાત્મિક, સાંસારિક. અભિમાન, નિરાભિમાન. શાશ્વત, નાશવંત. એકરાત્યું, મીઠાહારી. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું આ પાઠ તમને સમજાયો છે. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં કીધું, ફરીવાર કહું છું, આ 10મા પાઠના લેખક વિનોબા ભાવેનો પરિચય, એમણે લખેલું સાહિત્ય, એમને મળેલા એવોર્ડ અને છેલ્લી 4 લીટીમાં જે પાઠનો સાર છે એ તમારી ગુજરાતી નોટમાં લખજો. અને ગૃહ કાર્યમાં સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, સ્વાધ્યાયના જે વિકલના પ્રશ્નો છે, 2-3 વાક્યના પ્રશ્નો છે, એ બધા તમામ પાઠ્યપુસ્તકના પ્રશ્નો તમારી ગુજરાતી નોટમાં લખવાના છે. હું આશા રાખું છું તમને પાઠમાં સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.